એક નંબર, લોકો વજનને ઘટાડવા માટે પણ સવારે નરણા કોઠે નાળિયેરના પાણીનું સેવન કરતા હોય છે. 2 નંબર, ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે, જે શરીરમાં લોહી વધારવા માટે મદદ કરે છે. 3 નંબર, ગોળ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. 4 નંબર, દરરોજ દૂધીનો રસ પીવાથી તમે તમારા શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરી શકો છો. તેથી મદદથી તમે તમારા આંતરડાને સ્વસ્થને સુધારી શકો છો. 5 નંબર, રોજ સવારે ખાલી પેટે અળસિયાના બીજનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. 6 નંબર, આંબાના પાંદડામાં રહેલા તત્વો શરીરને ઓક્સિડેટિવ તણાવથી બચાવવામાં મદદ કરે છે. 7 નંબર, આંબાના પાનમાં બળતરા વિરોધી ગુણ હોય છે, જે ડાયાબિટીસ સાથે સંકળાયેલી બળતરા ઘટાડવામાં મદદ કરે છે. 8 નંબર, પપૈયાનો જ્યુસ આપણા પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે જ ડેન્ગ્યુ દરમિયાન પપૈયાનું જ્યુસ પીવાથી પ્લેટલેટ્સ વધે છે. દર્દીને હંમેશા ઘરે બનાવેલા પપૈયાનું જ્યુસ જ પીવું જોઈએ. 9 નંબર, ઈસલગુરુને દહીંમાં ભેળવીને ખાવાથી હૃદય માટેના ઘણા બધા ફાયદા જોવા મળે છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રણ કરવામાં પણ મદદ મળે છે. 10 નંબર, ઈસુગુલને દહીંમાં ભેળવીને ખાવાથી ગેસની પણ સમસ્યામાં રાહત મળે છે. 11 નંબર, રાત્રે વધુ પડતું પાણી પીવાથી ઊંઘની ગુણવત્તા પર ખરાબ અસર પડે છે, જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે. 12 નંબર, વધુ પડતું પાણી પીવાથી ઊંઘમાં ડિસ્ટર્બન્સ આવે છે અને નિયમિત રીતે પૂરતી ઊંઘ લેવાથી વજન વધી શકે છે. 13 નંબર, કાચું દૂધ ત્વચા માટે સોફ્ટનેસ જાળવી રાખવામાં મદદ કરે છે અને હાઇડ્રેશન ઓછી કરે છે, એટલે ડિહાઇડ્રેટ ઓછું કરે છે. 14 નંબર, કાચું દૂધ એક નેચરલ માઇક્રોરાઇઝર છે, જેમાં લેક્ટિક એસિડ હોય છે, જે ડેડ સ્કિનને હટાવવામાં મદદ કરે છે અને ત્વચાને કોમળ તેમજ હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે, એટલે તાજી રાખે છે. 15 નંબર, ડુંગળીમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે. તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત બની શકે છે. 16 નંબર, ડુંગળી હૃદયના સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. 17 નંબર, વધારાની હળદરને બેલેન્સ કરવા માટે શાકમાં થોડું ચમચી તાજી મલાઈ અથવા ક્રીમ ઉમેરો. આનાથી હળદરનો સ્વાદ ઓછો, શાકનો સ્વાદ વધશે. 18 નંબર, સૂકું નાળિયેરને ખાવાથી હાડકાં મજબૂત થાય છે. આનાથી તમે તમારી જાતને હાડકાં સંબંધિત ઘણી સમસ્યાઓથી બચાવી શકો છો. 19 નંબર, ટમેટાનું સેવન આપણી સ્કિનની સુંદરતા વધારશે. 20 નંબર, કાચું મધ બ્લડ શુગર લેવલ જાળવી રાખે છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તે સોજો દૂર કરવામાં પણ મદદ કરે છે. 21 નંબર, મધમાં હાજર એન્ટી બેક્ટેરિયલ ગુણો પાચન તંત્રને સુધારે છે. તેનાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. 22 નંબર, કાચા દૂધમાં જે તત્વો હોય છે તે ત્વચાની કુદરતી ચમક વધારે છે અને સાથે જ ત્વચાની કોશિકાઓને પોષણ આપે છે. 23 નંબર, દરરોજ રાત્રે હિંગનું પાણી પીવાથી શરીરને પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ મળે છે, જે ફ્રી રેડિકલ સામે રક્ષણ આપે છે. 24 નંબર, તડકાના કારણે ગરદન પર ટેનિંગ થઈ ગયું હોય તો લીંબુના રસમાં મધ ઉમેરીને લગાડવું જોઈએ. તેનાથી તમારો ટોન વ્હાઇટ થઈ જશે. 25 નંબર, દૂધ સાથે પણ દહીંનું સેવન ના કરવું જોઈએ મિત્રો, ખાસ યાદ રાખજો. 26 નંબર, નિયમિત રીતે મહિનામાં એકવાર ફ્રીજ અને ફ્રીઝરને સાફ સફાઈ જરૂર કરો. 27 નંબર, તમારી ત્વચાને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે શરીરને હાઇડ્રેટ રાખો. દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીઓ. 28 નંબર, વિટામિન સી થી ભરપૂર વરિયાળીનું પાણી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. 29, વરિયાળીનું પોટેશિયમથી ભરપૂર હોય છે, જે બ્લડ પ્રેશરની સમસ્યાને નિયંત્રણ કરવામાં મદદ કરે છે. 30 નંબર, ધૂમ્રપાન અને દારૂ પીવાનું ટાળો, જેના કારણે કોલેસ્ટ્રોલ લેવલ વધવા લાગે છે. 31, જૂના ટૂથબ્રશ પર
ટૂથપેસ્ટ લગાવી ચાંદીના દાગીના પર ઘસો. આમ કરવાથી તેમાં નવા જેવી જ ચમક આવી જશે. 32. જો તમે દરરોજ સાદા પાણીથી સાથે નારિયેળનું પાણી પીતા હોય તો તેમને અનેક પ્રકારની બીમારીઓ દૂર રાખે છે. 33. મેકઅપ સાફ કર્યા પછી ચહેરા પર લાઇટ મોઇશ્ચરાઇઝર ભૂલ્યા વિના લગાડો. મોઇશ્ચરાઇઝર ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને ત્વચાને સોફ્ટનેસ જાળવી રાખવામાં મદદ કરે છે. રાત્રે ચહેરા પર ઓઇલ કે ક્રીમ લગાવવાનું ટાળવું જોશે, કારણ કે એના છિદ્ર જેટલા ખુલ્લા હોય એટલું સારું રહેશે. 34 નંબર, માટલામાંથી પાણી પીવું ઘણું લાભદાયક છે. માટલામાં પાણી રહેવાની તેમાં રહેલી ગંદકી દૂર થાય છે અને પાણી શુદ્ધ બને છે, કારણ કે માટલામાં અથવા માટીના વાસણમાં કેમિકલ મુક્ત કરવાનો એક પદાર્થ હોય છે. 35. મગની દાળનું પાણી પીવાથી બાળકનું પાચન તંત્ર મજબૂત રહે છે. તેમાં ફાઇબર હોય છે જેને સરળતાથી પચાવી શકાય છે, જેના કારણે બાળકોને કબજિયાત, એસિડિટી, અપચોની સમસ્યા થતી નથી. 36 નંબર, જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તમે રાત્રે હિંગનું પાણી પી શકો છો. હાઈ બીપીમાં હિંગનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. 27. વરિયાળીનું પાણી પીવાથી તમને પીરિયડ્સના કેમ્પ્સમાં પણ રાહત મળે છે. આમાં પોટેશિયમ, વિટામિન્સ અને આયર્ન હોય છે, જે શરીરના સ્વચ્છ રાખવા માટે ઘણા ઉપયોગી વિટામિન્સ હોય છે અથવા મિનરલ્સ હોય છે. 38. જો તમને ડાયાબિટીસ હોય તો વરિયાળીનું પાણી તમારી માટે ફાયદાકારક છે, કારણ કે તે લો ગ્લાયસેમિક ફૂડને છે જે સુગર લેવલને નિયંત્રણ કરવામાં મદદ કરી શકે છે. 39. સફેદ વિનેગર સાથે થોડુંક લીંબુ અથવા ખાવાની સોડા મિક્સ કરીને તેનાથી ચાંદીના દાગીનાને સાફ કરવાથી પણ તે ફરી ચમકવા લાગે છે. 40 નંબર, પીળા દાંતને સાફ કરવા માટે સોડાનો ઉપયોગ કરી શકો છો. તે માટે 1 ચમચી બેકિંગ સોડામાં લીંબુનો રસ નાખો. તેનાથી દાંત પર મસાજ કરો. તેનાથી મોઢાનું સંક્રમણ પણ દૂર થાય છે, એટલે કે ઇન્ફેક્શન પણ દૂર થાય છે. 41. રાત્રે સૂવાના 1 કલાક પહેલા પાણી પીવું જોઈએ. ઊંઘતા પહેલા પાણી પીવાથી વારંવાર પેશાબ થાય છે અને તેનાથી ઊંઘની પણ અસર થાય છે. ટૂંકમાં ઊંઘ સારી નથી આવતી અને પેશાબ વારંવાર લાગી રાખે છે. 42. આંબાના પાંદડામાં રહેલા સંયોનો પાચન તંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત, એસિડિટી જેવી સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરે છે. 43. વરિયાળીનું પાણી વધારાનું વજન ઘટાડવામાં મદદરૂપ બને છે. આનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે અને જે શરીરમાં ફેટ જમા થવાની પણ રોકે છે. 44. શરીરમાં પાણીની ઉણપને કારણે ડિહાઇડ્રેશન થઈ શકે છે અને ત્વચાને ચમક ગાયબ થઈ શકે છે. 45. હળદરની કડવાશને ઠીક કરવા માટે તમે તેમાં પાણી પણ નાખી શકો છો. આ હળદરને સ્વાદને ઘટાડવામાં મદદ કરશે. 46. ફેવિકોલ અને ફેક્યુગમના દાગ દૂર કરવા માટે બરફનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, તમને આ જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારા સુર સ્ટુડિયોના સાથે જોડાયેલા રહો. હવે મળશે નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.